સુરતના ઉત્તરાણ વિસ્તારની ઘટના સામે આવી હતી, જેમાં અસામાજિક તત્વોનો ઉત્તરાણ વિસ્તારમાં આતંક વધી જવા પામ્યો છે। ઈંડાની લારી ચાલક વ્યક્તિને તેમજ તેમના કારીગરને ઢોરમાર મરાયો હતો। સુખદેવ હરી કોળી નામના વ્યક્તિએ માર માર્યો હતો। ઈંડાની લારી રાત્રે બંધ કરી દીધી હોવા છતાં ત્યાં બેસીને દારૂ પીવા દેવાની મનાઈ કરી હતી। સુખદેવને ના પાડતા ઢોરમાર મરાયો હતો। આ સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સુખદેવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત શહેર એક વખતે વ્યવસાય માટે ઓળખાતું હતું। આજે તેનો ઉત્તરાણ વિસ્તાર અસામાજિક તત્વોની હિંસક પ્રવૃત્તિઓ માટે ચર્ચામાં છે। એક સામાન્ય લારી ચાલક અને તેના સહાયક પર ઢોરમાર, કારણ કે માત્ર એટલું જ કે તેમણે દારૂ પીવાની મનાઈ કરી। ઘટના છે સુરતના ઉત્તરાણ વિસ્તારની, જ્યાં રોજિંદા રોજગાર માટે લારી ચલાવતા એક વ્યક્તિ અને તેમના કારીગરને માત્ર એટલા માટે ઢોરમાર મારવામાં આવ્યો કેમ કે તેમણે પોતાના ધંધાની જગ્યા પર દારૂ પીવાની ના પાડી। સુખદેવ હરી કોળી નામના વ્યક્તિએ, જેને ગુનાહિત ઇતિહાસ ધરાવતો ગણવામાં આવે છે, એ શખ્સે રાત્રિના સમયે ઈંડાની લારી પાસે જમાવટ કરી હતી। લારી બંધ થઈ ચૂકી હતી, છતાં સુખદેવે દારૂ પીને ત્યાં જ બેસવાની આગ્રહપૂર્વક માંગ કરી। જ્યારે લારીના માલિક અને તેમના કર્મચારીએ તેને એ માટે ના પાડી, ત્યારે સુખદેવે ગુસ્સામાં આવીને બંનેને ઢોરમાર માર્યો। ઘાયલ લારી ચાલક અને કારીગરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલાની માહિતી ઉત્તરાણ પોલીસ મથકે નોંધવામાં આવી છે। સુખદેવ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। સ્થાનિક લોકોએ પણ પોલીસ પાસે અનેકવાર ફરિયાદો નોંધાવી હતી, પરંતુ હવે ફરી એકવાર એક જૂથના આતંકથી સમગ્ર વિસ્તાર ડરીને જીવી રહ્યો છે। હવે પ્રશ્ન એ છે કે શું સુરત પોલીસ આવા ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી કરશે કે ફરી એકવાર લોકોની સુરક્ષા સામે સવાલ ઊભા થશે? સુરત પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને સુખદેવની ધરપકડ માટે પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લોકલ નિવાસીઓના માંગ છે કે આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું એ છે કે કાયદો કેટલી ઝડપથી કામ કરે છે અને સામાન્ય નાગરિકોને ન્યાય મળે છે કે નહીં।